હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે કામે જઈ રહ્યા છીએ, તો આપણે ઓલો બંધ થઈ ગયો છે ઘરવાળો। મેં તમને જેમાં પહેલાં વિડીયોમાં બતાવેલું હતું કે ઘરના રસ્તાની કેવી હાલત છે। અત્યારે તેના પાણી આવી ગયું હતું, તેના પાણી રસ્તો બહુ ડૂબમાં છે, નાળું તૂટી ગયું હતું। એટલે આપણે દેવળિયાથી પણ એક રસ્તો જાય છે, જે ખરેડથી દેવળિયા બાજુથી। જો મિત્રો, અહીંયા બહુ વરસાદ હોય છે ને, અહીંયા ત્યારે પણ બહુ પાણી ભરાઈ જાય છે, તો તમારે અહીંયા બહુ સાવચેતીથી ધ્યાનથી હાલવું। જો અહીં બહુ પાણી ભરેલું હોય છે, અહીંયાનો બહુ વરસાદ હોય છે ને, ત્યાં અહીંયા પણ ગાડી હાલી નથી શકતી, કારણ કે આ આજુબાજુનું ખેતર છે ને, બધા આજુબાજુનું ખેતર આપણે બધે ત્યાંથી બધી ધૂળ તણાઈને આવી જાય ને અહીંયા ભેગી થઈ જાય। અહીંયા ભેગી થઈ જાય ને એટલે આ રસ્તે પર ગારો થઈ જાય છે, ને આ રસ્તે ગારો થઈ જાય ને એને પછી ગાડી હાલી ન શકે ને ફૂલ વરસાદ આવે એટલે આને પાણી પણ બહુ વધારે હોય છે। જો પાણી બહુ વધારે હોય ને એટલે અહીંયા લપસી જવાની બહુ બીક લાગે, અને અહીંથી આ નાળું પણ છે એટલે એમાં તણાઈ જવાની બીક લાગે છે। એટલે અહીંયા બહુ વરસાદ હોય તો અહીંયા રિસ્ક ન લેવું, અને દેવળિયાથી અખતરિયાથી વી જાવ, કારણ કે ના રસ્તો એક ફર્સ્ટ ક્લાસ છે ને મહુવા જવાના બે રસ્તા છે, એક અહીંયા હતો ને એક આપણે ખરેડનો રસ્તો જે છે।